તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપે એર્દોગન પોતાની રાજકીય સફરનો અંત કરવા જઈ રહ્યા છે। તેમણે આ વાતને સંકેત આપ્યો હતો કે એર્દોગન કહ્યું છે કે માર્ચમાં થનાર સ્થાનિક ચૂંટણી દેશમાં તેમની છેલ્લી ચૂંટણી હશે। એર્દોગન 2 દાયકા કરતાં વધુ સમયથી તુર્કીમાં સત્તા પર રહ્યા છે। હવે તેમનું નિવેદન સૂચવે છે કે તેઓ રાજકારણ છોડી શકે છે। એર્દોગન 2003થી સત્તાના સૂત્રો સંભાળી રહ્યા છે અને આ પહેલીવાર છે જ્યારે તેમણે પદ છોડવાની વાત કરી છે। 70 વર્ષીય એર્દોગનને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રૂઢિવાદી જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી તેમના પદ છોડ્યા બાદ પણ સત્તામાં રહેશે। તેમણે કહ્યું છે કે 31 માર્ચની સ્થાનિક ચૂંટણીના પરિણામો મારા બાદ આવનારા ભાઈઓ માટે આશીર્વાદરૂપ હશે। એવું માનવામાં આવે છે કે તમે મારામાં જે વિશ્વાસ દર્શાવ્યો છે તે હવે તેમનામાં પણ દેખાઈ રહ્યો છે। તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને જણાવ્યા પણ તક મળી રહી છે ત્યારે તેમણે ભારતીય વિરુદ્ધ ઝેર ઓક્યો છે। એર્દોગને સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો।